નમસ્કાર મિત્રો, આજનું આપણું ટોપિક છે ઇન્ડિયન સ્પોર્ટ્સ કલ્ચર. આ ટોપિક શા માટે ચર્ચામાં છે તો અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા જઈ રહ્યું છે અને 2036માં ઓલિમ્પિક્સ હોસ્ટ કરવા માટેની દાવેદારી પણ નોંધાવવા જઈ રહ્યું છે. તો એના બેકગ્રાઉન્ડમાં ઇન્ડિયામાં સ્પોર્ટ્સ, ઇન્ડિયાને કઈ રીતે સ્પોર્ટ્સ હબ તરીકે ડેવલપ કરવું વગેરે મુદ્દાઓ આપણે કરંટ અફેર્સમાં મેન્સ પર્સપેક્ટિવથી અગત્યના બને છે. મિત્રો, તમને કોઈ એવો ટોપિક લાગે કરંટ અફેર્સમાંથી જેના પર વિડીયો બનાવવા જેવું છે તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અમે ચોક્કસપણે એના પર વિચાર કરશું. જોઈએ ઇન્ડિયન સ્પોર્ટ્સ કલ્ચર. મિત્રો, ઇન્ડિયન સ્પોર્ટ્સ કલ્ચરનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો ઇન્ડિયામાં જે સ્પોર્ટ્સ કલ્ચર છે એ રાતોરાત ડેવલપ થયેલી સિસ્ટમ નથી, એ પ્રાચીન સભ્યતાઓનું પરિણામ છે. એટલે પ્રાચીન પ્રથાઓ જે ચાલતી આવતી હતી પ્લસ અંગ્રેજી વસાહતી વારસો, દેટ ઇઝ બ્રિટિશ વખતની જે વ્યવસ્થા હતી એ, ત્યારબાદ સ્વતંત્રતા પછી જે નીતિગત ઉપેક્ષા થઈ, બિકોઝ આઝાદી બાદ આપણી પ્રાયોરિટીઝ કંઈક અલગ હતી ને. ભારત હજી આઝાદ થયું છે, પ્રાથમિક જરૂરિયાત હોય અનાજ, ઓકે, લોકો માટે માળખાગત સુવિધા ઊભી કરવી, હેલ્થ, એજ્યુકેશન જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવી, જેના લીધે ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ જે છે એ થોડુંક સાઇડલાઇન થઈ ગયું હતું. અને સામાજિક આર્થિક અસમાનતાઓ, કારણ કે સ્પોર્ટ્સને આપણે એક કેરિયર ઓપ્શન તરીકે જોતા નથી. સામાજિક માનસિકતા કેવી છે, આર્થિક પ્રાધાન્યતાઓ કેવી છે. અને તાજેતરમાં જો આપણે જોઈએ તો ગવર્મેન્ટ દ્વારા જે પોલિસી સપોર્ટ આપવામાં આવ્યું જેના લીધે સ્પોર્ટ્સ કલ્ચર પાછું રિવાઇવ થયું છે. આ બધાનો સમન્વય એટલે આજનું આપણું ઇન્ડિયન સ્પોર્ટ્સ કલ્ચર. ઓકે, જોઈએ થોડાક બેકગ્રાઉન્ડમાં ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ. તો ભારતે એશિયન ગેમ્સ 2 વાર હોસ્ટ કરી છે, 1951, 1982માં. કોમનવેલ્થ ગેમ્સ 2010માં હોસ્ટ કરી છે. સાઉથ એશિયન ગેમ્સ 3 વાર હોસ્ટ કરી છે. મતલબ આવી બહુરાષ્ટ્રીય જે ઇવેન્ટ્સ હોય એને ભારતે સમયાંતરે હોસ્ટ કરી છે. બટ કન્સિડરિંગ જો આપણે કમ્પેર કરીએ, જો વસ્તીના સંદર્ભમાં બેઝિકલી કે ભારત અને ચીનની વસ્તી લગભગ સમાન છે અને આપણે અનેક આયામો માટે ભારત અને ચાઇનાને કમ્પેર કરતા હોઈએ છીએ, તો જ્યારે સ્પોર્ટ્સમાં કમ્પેર કરીએ તો ખૂબ મોટી અસમાનતા અહીં આપણને દેખાય છે. કારણ કે ચાઇનામાં જે સ્પોર્ટ્સ સિસ્ટમ છે, સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે એ ખૂબ વધારે ડેવલપ્ડ છે. જ્યારે ઇન્ડિયામાં જો કમ્પેરેટિવલી જો જોઈએ તો મોટા ભાગે ક્રિકેટ સેન્ટ્રિક ઇકોસિસ્ટમ ડેવલપ થયેલી છે, જ્યારે અન્ય સ્પોર્ટ્સ આપણને ખાસ ડેવલપ થયેલા જોવા નથી મળતા. બરાબર, પણ તેમ છતાં આપણે બહુરાષ્ટ્રીય રમતોનું આયોજન કરેલું છે. અને અપકમિંગ જો જોઈએ તો અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને 2028ની જે ઓલિમ્પિક રમત છે એ ક્યાં યોજાવાની છે તો કે લોસ એન્જલિસમાં યોજાવાની છે, જેમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને મિત્રો, સ્પોર્ટ્સ જે છે, આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધની વાત કરીએ તો સ્પોર્ટ્સ એક એવું આયામ છે જેને આપણે શું કહીએ છીએ, સોફ્ટ પાવર કહીએ છીએ. આ શબ્દ અગત્યનો છે. મિત્રો, ફોરેન પોલિસીમાં 2 પાવર્સ હોય, એક હોય હાર્ડ પાવર અને બીજું હોય સોફ્ટ પાવર. હાર્ડ પાવર એટલે તમે આર્થિક અને સૈનિક, ઇકોનોમિક અને મિલિટરી આયામો ના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ ફોરેન પોલિસીમાં તો એને હાર્ડ પાવર કહેવાય. જેમ કે ટેરિફ લગાડી દીધા તો એ હાર્ડ પાવરનું પ્રદર્શન છે. ત્યારબાદ સૈનિક ઉપયોગ સામેવાળા દેશ સામે, તો એ અગેન હાર્ડ પાવર દર્શાવે છે. સાંસ્કૃતિક, સામાજિક વગેરે, મતલબ આ 2 સિવાય કોઈ પણ તમે આયામ લઈ લો એ એક સોફ્ટ પાવરનો મુદ્દો બને છે. જેમ કે સ્પોર્ટ્સ, ઓકે, તો આપણે સ્પોર્ટ્સને શું કહીએ છીએ, સોફ્ટ પાવર કહીએ છીએ. જેમ કે ખાસ કરીને ઇન્ડિયા પાકિસ્તાનના સંદર્ભમાં, ઠીક છે, પોલિટિકલ એંગલ સાઈડમાં મૂકતા આપણે એમ કહીએ કે ભારત પાકિસ્તાનના સંબંધ, ઓકે, કે કોઈ પણ 2 એવા દેશ જેમની વચ્ચે સંબંધો દ્વિપક્ષીય સારા નથી, તો એમની શરૂઆત કરવી હોય, ઓકે, તો અહીંયા સ્પોર્ટ્સ એક બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે. ફોર એક્ઝામ્પલ, હવે અગેન મિત્રો, જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ઇન્ડિયા અને પાકિસ્તાન, અને સ્પોર્ટ્સ અને સોફ્ટ પાવર આ બધા મુદ્દાને જો થોડાક જોડીએ તો જ્યાં ક્રિકેટની વાત આવે છે તો અને ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે, ઓકે, જેમ કે તાજેતરની જ વાત લઈ લઈએ, ચલો, કે ICC T20 વર્લ્ડ કપ ભારતમાં થવા જઈ રહ્યું છે. ઇન્ડિયા અને શ્રીલંકા કો હોસ્ટ કરવાના છે અને બાંગ્લાદેશવાળા વિવાદને લઈ અને બાંગ્લાદેશ
ને આઈસીસીએ રિજેક્ટ કરી અને સ્કોટલેન્ડને એની જગ્યાએ સ્થાન આપવાની વાત ચાલી રહી છે, બરાબર. અને પાકિસ્તાને એમ કીધું કે અમે પણ કદાચ આમાંથી જતા રહીએ. ઓકે, હવે જ્યાં ક્રિકેટની વાત આવે છે અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, તો પબ્લિક સેન્ટિમેન્ટ તમે જોજો ખૂબ હાઈ હશે. હવે પાકિસ્તાન સામે હારવાનું એ નહીં ચાલે. અમેરિકા જેવી ટીમ સામે તમે હારી જશો તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ અપ ટુ સમ પોઈન્ટ, બરાબર. હવે મિત્રો, આ ફક્ત ક્રિકેટની વાત છે. હવે ક્રિકેટ ઇન ઇટસેલ્ફ પાછું એક અલગ આયામ બને છે કે કોમર્શિયલાઇઝેશન, મીડિયા રાઇટ્સ, બ્રોડકાસ્ટર્સનું પૈસો વગેરે વગેરે. પણ અહીંયા જો આપણે અન્ય સ્પોર્ટ્સની વાત કરીએ, અહીંયા એક એક્ઝામ્પલ લેવા માંગીશ કે અહીંયા આપણે જેવલિન થ્રોની વાત કરીએ. ઓકે, હવે જેવલિન થ્રોમાં પણ ઇન્ડિયા પાકિસ્તાન સામસામા ઘણી વખત આવે છે. જેમ કે ભારતના જે નીરજ ચોપરા છે અને પાકિસ્તાનના જે જેવલિન થ્રોઅર છે દેટ ઇઝ અરશદ નદીમ, તો ત્યાં કદાચ ઉપર નીચે થઈ જાય છે, સિલ્વર એક લઈ જાય, ગોલ્ડ બીજો દેશ લઈ જાય છે વગેરે. તો અહીંયા આપણને એટલું સેન્ટિમેન્ટ હર્ટ નથી કરતું જેટલું ક્રિકેટમાં કરી જાય છે. રીઝન, આપણું જે સ્પોર્ટ્સ કલ્ચર છે અગેન એ ક્રિકેટ સેન્ટ્રિક છે એટલા માટે, બરાબર. પણ અહીંયા આપણે સમજો કે એક પોઝિટિવ પોઈન્ટ તો છે ને કે જેવલિન થ્રો જે છે ત્યાં આપણને બહુ ફરક નથી પડતો કે બીજી કોઈ રમત હોય, હોકી છે, કબડ્ડી છે વગેરે વગેરે, બીજી કોઈ પણ XYZ રમતમાં ઇન્ડિયા પાકિસ્તાનની સામસામે ટક્કર થાય અને પરિણામ જે પણ આવે એ એટલું નથી ન્યૂઝમાં આવતું, નથી આપણને પ્રભાવિત કરતું, બરાબર. તો ત્યાંથી પણ એક શરૂઆત થઈ શકે છે. આ તો એક જસ્ટ ઇન્ડિયા પાકિસ્તાનનું એક્ઝામ્પલ એટલા માટે લીધું કે અગેન ICC T20ને લઈને ચર્ચામાં છે અને એ આપણને થોડુંક વધારે સારી રીતે ગ્રાસ્પ પણ થાય છે. ઓકે, તો સ્પોર્ટ્સ શું છે? એક સોફ્ટ પાવર છે. તો આપણું જે આન્સર રાઇટિંગ કરીએ મીન્સ માટે, તો ઇન્ટ્રોડક્શનમાં આ મુદ્દો ચોક્કસપણે લખી શકાય. ચલો, હવે ભારતમાં રમતગમત ક્ષેત્ર જે છે અથવા જે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે એનું ઇવોલ્યુશન, એનો વિકાસ કઈ રીતે થયો છે એને મોટા ભાગે આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક પ્રાચીન અને મધ્યકાલીન યુગ, બીજું છે બ્રિટિશ શાસન વખતે, અને ત્રીજું છે આઝાદી બાદ એટલે 1947 બાદ. પ્રાચીન ગ્રંથોમાં જે પરંપરાગત રમતો છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે પ્રાચીન ટેક્સ્ટમાં, જેમ કે મલ્લખંભ, કુસ્તી. ઓકે, અહીંયા થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે, ધ્યાનમાં રાખજો. કુસ્તી છે, તીરંદાજી છે વગેરે, આ સ્પોર્ટ્સનું ઉલ્લેખ અહીંયા આપણને જોવા મળે છે. જેમ કે મહાભારત, રામાયણના ટેક્સ્ટમાં પણ એનો ઉલ્લેખ છે. અંગ્રેજી શાસન એટલે બ્રિટિશ શાસન દરમિયાન કોલોનિયલ એરા વખતે આધુનિક રમતોનું ઇન્ટ્રોડક્શન થયું, દેટ ઇઝ ક્રિકેટ, હોકી વગેરે જેવી રમતો ઇન્ટ્રોડ્યુસ થઈ અહીંયા. અને હોકી જે છે ખાસ કરીને મિત્રો એ ઇન્ડિયાના આપણે આઝાદી પહેલાંનો પણ જો સમય જોઈએ તો હોકી એક એવી રમત તરીકે જોવામાં આવતી કે એન્ટી કોલોનિયલ પાવર સામે જ્યારે આપણે જીતીએ તો એ એક ગર્વની વાત હતી. તો હોકી એક પ્રાઉડ ગેમ તરીકે કન્સિડર કરવામાં આવી. અને આપણે જે કહીએ કે મેજર ધ્યાનચંદ, તો મેજર ધ્યાનચંદ એ આ વખતના જ સ્પોર્ટ્સ પર્સન થઈ ગયા છે ભારતમાં, રાઈટ. પછી જોઈએ આઝાદી બાદ, તો આઝાદી બાદ મુખ્યત્વે જે આપણે અગેન આગળ વાત કરી ગયા કે ક્રિકેટ સિવાય બીજી કોઈ રમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇકોસિસ્ટમ આખી એવી ડેવલપ કરવામાં આવી નહીં, જેથી બીજી રમતો જે છે એ થોડીક સાઇડલાઇન થઈ ગઈ. અને રમતગમતના વપરાશમાં એક પાત્રીય સંસ્કૃતિ જેને આપણે મોનોકલ્ચર કહીએ, દેટ ઇઝ ક્રિકેટ સેન્ટ્રિસિઝમ આપણને જોવા અહીંયા મળી રહ્યું છે. જોઈએ મિત્રો અમુક તથ્યો અને ડેટા, ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ શું છે જે આપણને ઇન્ડિયન સ્પોર્ટ્સ કલ્ચરમાં જોવા મળે છે. મિત્રો જ્યારે આપણે મેન્સમાં આન્સર લખીએ ને તો આ ફેક્ટ્સ, આ ડેટા, આમાંથી અમુક મુદ્દા તમારા આન્સરમાં અવશ્યપણે દેખાવા જોઈએ, જેથી શું થાય, જે આપણે એનાલિટિકલ આસ્પેક્ટની વાત કરીએ ને તો એ વધારે ઓથેન્ટિક બને છે, એ તમારું આન્સર વધારે ફૂલ પ્રૂફ બને છે. ભારત રમતગમત પર જીડીપીના કેટલા ટકા? 1.1% કરતાં પણ ઓછું અહીંયા આપણે ખર્ચ કરીએ છીએ. જ્યારે જે એવા દેશો છે જ્યાં સ્પોર્ટ્સ કલ્ચર વધારે ડેવલપ થયેલું છે, ઓકે, ડેવલપ્ડ સ્પોર્ટ્સ નેશન, અહીંયા ડેવલપ્ડ નેશન્સની વાત નથી, અહીંયા એવા દેશોની વાત છે કે જ્યાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થયેલું છે, તો એ લોકો અહીંયા 1.5% જે છે જીડીપીનો એ અહીંયા ખર્ચ કરે છે. એટલે ભારત જે છે એ આ દેશોની સરખામણીએ 20% જેટલો જ ખર્ચ કરે છે. ઓકે, મેડલ ટુ પોપ્યુલેશન અથવા જે મેડલ ટુ પીપલ રેશિયો જે છે એ વૈશ્વિક સ્તરે સૌથી નીચો છે. મતલબ આપણે અહીંયા વસ્તી ઘણી વધારે છે, ટેલેન્ટની આપણે વાત કરી કે ટેલેન્ટ ખૂબ વધારે છે, પણ સામે જો મેડલ ટેલી જો જોઈએ તો આપણે
આપણા એક રાજ્ય જેટલા જે દેશો છે એમના કરતાં ઘણા પાછળ હોઈએ છીએ. અને તમે જો જોયું હશે એશિયન ગેમ્સ હોય, ઓલિમ્પિક્સ હોય વગેરે વગેરે, તો આપણે અગેન ઇન્ડિયા ચાઇનાની કમ્પેરિઝન જો કરીએ તો ભારત અને ચાઇના વસ્તીમાં લગભગ સરખા જેટલા છે. તો ચાઇનાનું જે મેડલ ટેલી છે અને ભારતનું મેડલ ટેલી છે એમાં ખૂબ મોટો ગેપ દેખાય છે આપણને, રાઈટ. તો અહીંયા મેડલ ટુ પોપ્યુલેશન રેશિયો ભારતમાં ખૂબ ઓછું છે. ભારતમાં ફક્ત 30% શાળાઓ એવી છે કે જ્યાં રમતગમત સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ હોય છે. ઘણા સ્કૂલોમાં તો મેદાન પણ નથી હોતા. ઓકે, તો આ પણ એક સમસ્યા છે. ભારતમાં 3 થી 4 લાખ લોકો દીઠ ફક્ત એક સ્ટેડિયમ છે, એટલે સ્ટેડિયમ્સ માટે પણ ખૂબ ઓછી જગ્યા છે આપણી પાસે. ભારતની વસ્તીના માત્ર 2% ધરાવતું હરિયાણા, ભારતની કુલ વસ્તીમાં કેટલા ટકા? ફક્ત 2%. અને ઓવરઓલ જો આપણે જોઈએ તો હાઈ લેવલ સ્પોર્ટ્સ પર્સન, ઉચ્ચ કક્ષાના જે રમતવીરો છે, લગભગ 1/3 જેટલા રમતવીરો ફક્ત એક રાજ્યમાંથી આવે છે, જે આખી ભારતની ફક્ત 2% વસ્તી ધરાવે છે. ઓકે, મતલબ અહીંયા અગેન એ ખૂબ મોટી અસમાનતા આપણને દેખાઈ રહી છે. અને તો હરિયાણા આપણા માટે એક શું બને છે? એક રોલ મોડલ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. બંધારણની કે કાયદાકીય સંદર્ભમાં જો વાત કરીએ તો બંધારણના પરિશિષ્ટ 7માં આ રાજ્ય યાદીનો મુદ્દો છે, રાજ્ય સૂચિનો વિષય છે સ્પોર્ટ્સ, દેટ ઇઝ સ્ટેટ લિસ્ટમાં આવે છે. 2024 ઓલિમ્પિક્સ ભારતે 6 મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતે 7 મેડલ જીત્યા. અને પેરિસ પેરાલિમ્પિક્સ, દેટ ઇઝ પેરા એથ્લીટ્સ માટે જે ઓલિમ્પિક્સ થતી હોય, પેરાલિમ્પિક્સમાં ભારતે 29 મેડલ જીત્યા, જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક છે. ઓકે, તો આ ખૂબ મોટું એક પ્લસ પોઈન્ટ કહી શકાય કે ભારતે પેરાલિમ્પિક્સમાં 29 મેડલ જીત્યા હતા. અને ટોટલ અત્યાર સુધીની જો વાત કરીએ તો 1900 વર્ષ 1900માં જ્યારથી આપણી શરૂઆત થઈ તો ભારતે ફક્ત 41 મેડલ જીત્યા છે. મિત્રો, 41 મેડલ અત્યાર સુધી આપણે લગભગ 125 વર્ષમાં જીત્યા છે, જેટલા ચાઇના ગોલ્ડ મેડલ એક ઇવેન્ટમાં લઈ જાય છે. ઓકે, તો આ આટલી મોટી અસમાનતા જે આપણને દેખાય છે, તો ઇન્ડિયાને એક સ્પોર્ટ્સ હબ, સ્પોર્ટિંગ નેશન બનાવવું હોય તો એક આખી જે ઇકોસિસ્ટમ છે જડ મૂળથી એમાં આપણે રૂપાંતરણ કરવું પડશે. ત્યારબાદ સ્પોર્ટ્સના સંદર્ભમાં જોઈએ કે સમાજ શું વિચારે છે અથવા સામાજિક દ્રષ્ટિકોણ શું છે. ભારતમાં સ્પોર્ટ્સમાં જો જોઈએ તો ક્રિકેટ કેન્દ્રિત અભિગમ આપણને જોવા મળે છે. એનું અગેન મૂળ કારણ શું છે તો કે ક્રિકેટનું એટલું મોટા પાયે વેપારીકરણ થઈ ગયું છે. IPL લગભગ 2 મહિના સુધી ચાલનારી એક ઇવેન્ટ બની ગઈ છે, વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ કહેવાય છે. માસ મીડિયા કવરેજ IPLની શરૂઆત. અને બીજું કે આપણે જે સ્ટાર કલ્ચર કહીએ અથવા સ્પોર્ટ્સ પર્સન કલ્ચર કહીએ કે આપણે રોલ મોડલ કોને માનીએ, તો આપણે ઇવન ક્રિકેટમાં પણ મિત્રો એવું છે, જેમ કે વુમેન ક્રિકેટ. આ તો આ વખતે આપણે વર્લ્ડ કપ જીત્યા ત્યારબાદ આપણને ઘણા મહિલા ક્રિકેટરોના નામ ખબર પડ્યા છે. ઓકે, જ્યારે ક્રિકેટમાં પણ એક સેક્ટર પાછું એવું છે કે મેન્સ ક્રિકેટ સેન્ટ્રિક છે ઓવરઓલ. એટલે જો મહિલાઓની ક્રિકેટની જો વાત કરીએ તો ત્યાં પણ એક ક્રિકેટમાં સબ સેગમેન્ટ એવું છે કે જે ઇગ્નોર્ડ છે અત્યાર સુધી ઓવરઓલ જો જોઈએ, રાઈટ. જેમ કે IPL જે ચાલુ થશે, મેન્સ IPL, અને અત્યારે જે વુમેન્સ IPL ચાલુ છે, દેટ ઇઝ WPL, તો બંનેની વ્યુઅરશિપમાં કેટલો મોટો તફાવત છે. એટલે ક્રિકેટમાં પણ પાછી અસમાનતા તો છે જ. ઓકે, ત્યારબાદ પ્રવેશ અસમાન છે, એન્ટ્રી બધા માટે સમાન નથી. અલગ અલગ સ્પોર્ટ્સનું નેચર અલગ છે. જેમ કે ટેનિસ અને ગોલ્ફ. આ ટેનિસ અને ગોલ્ફ કેવા છે મિત્રો? એને એલિટ સ્પોર્ટ્સ કહેવાય છે, જે ગરીબ વર્ગ માટે નથી. મતલબ કોઈ વ્યક્તિ એવો છે કે જેનો બેકગ્રાઉન્ડ એટલું સશક્ત નથી તો આ ટાઈપના સ્પોર્ટ્સમાં એન્ટ્રી જલ્દી લઈ શકે નહીં. એટલે આ જે સ્પોર્ટ્સ છે જેમ કે લોન ટેનિસ છે, ગોલ્ફ છે વગેરે, એ શહેરી ઉચ્ચ વર્ગ સુધી મર્યાદિત રહે છે, જ્યારે કુસ્તી, બોક્સિંગ, એથ્લેટિક્સ જેવા જે સ્પોર્ટ્સ છે એ ગ્રામીણ અને જે નીચલું વર્ગ છે સમાજનું કે મધ્યમથી નીચલું વર્ગ છે એના પૂરતું મર્યાદિત રહી જાય છે.
લિંગ તફાવત, દેટ ઇઝ મહિલાઓ માટે આ ગેમ યોગ્ય છે કે નહીં, પુરુષો માટે આ ગેમ યોગ્ય છે કે નહીં, એના આધારે જે જેન્ડર ચોઇસીસ છે એ પણ અહીંયા આપણને ક્લિયર દેખાય છે. પિતૃસત્તાત્મક ધોરણો, પહેલાં તો જો કોઈ મહિલા કે છોકરી એમ કે છે ફેમિલીમાં કે મને સ્પોર્ટ્સને પર્ટિક્યુલર આ XYZ સ્પોર્ટને મને કેરિયર તરીકે બનાવવું છે, તો પહેલાં તો ફેમિલી જ કહેશે ભાઈ તું દીકરી છો, તારા માટે સ્પોર્ટ્સ છે જ નહીં પહેલાં તો, બરાબર, તારે આગળ જઈને ઘર સંભાળવાનું છે લગ્ન પછી આ તે વગેરે. તો પહેલાં તો જે સામાજિક માનસિકતા છે આ એક બહુ મોટું ભાગ ભજવે છે સ્પોર્ટ્સ પ્લસ વુમેન અને એઝ અ કેરિયર, બરાબર. સલામતીની ચિંતાઓ જ્યાં મહિલાઓની વાત આવે છે, સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને વહેલા લગ્ન, આ બધા મુદ્દા કેવા છે કે જે મહિલાઓને સ્પોર્ટ્સ એઝ અ કેરિયર ચોઇસ કરવામાં અવરોધ ઊભું કરે છે. તો આ સામાજિક માનસિકતા દર્શાવે છે. તેમ છતાં આ બધા પડકારો હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા એમાં 40% ફાળો મહિલાઓનો જોવા મળ્યું છે. રમતગમતને સુરક્ષિત કારકિર્દી વિકલ્પ તરીકે જોવામાં આવતું જ નથી. બાળક જ્યારે સ્કૂલ જતું હોય અને કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ સ્પોર્ટ્સ એમાં જ્યારે ભાગ લે છે એટલે સમાજમાંથી એટલે મતલબ સોસાયટીમાંથી કે આપણા પરિવારમાંથી પહેલો જ મુદ્દો એ આવે, બેટા રમવાનું મૂકો, ભણશો તો કંઈક આગળ વધશો. મીન્સ ત્યાંથી જ સ્પોર્ટ્સને આપણે જીવનનો ભાગ બનતા અટકાવી દઈએ છીએ. ઓકે, રાઈટ. એટલે પરિવારને એ સમજવાની જરૂર છે, સમાજને એ માનસિકતા બદલવાની જરૂર છે કે સ્પોર્ટ્સ પણ એક સેફ કેરિયર ઓપ્શન હોઈ શકે છે. ત્યારે જ એ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બદલશે અને ત્યારે જ આપણે જો એમ કહીએ કે આગળ જઈને આપણા જે સ્પોર્ટ્સ પર્સન છે એ આપણે મેડલ ટેલી વધારવી વગેરે વગેરે. પણ જ્યારે બાળક સ્કૂલ જાય છે અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લે છે તો એને પ્રોત્સાહન કરવું એ સૌથી પહેલી જરૂરિયાત છે. ઓકે, તો સમાજની માનસિકતા અહીંયા કે સ્પોર્ટ્સને કારકિર્દી તરીકે જોવું જ નહીં. હવે સમજો કે સ્પોર્ટ્સ પર્સન સારા નહીં મળે તો કોચ સારા નહીં મળે, કેમ કે જે રિટાયર્ડ સ્પોર્ટ્સ પર્સન હોય એ જ આગળ જઈને કોચની ભૂમિકા ભજવતા હોય છે, રાઈટ. તો પહેલો જ દરવાજો છે આપણે બંધ કરી દઈએ તો પછી આગળના દરવાજા તો બંધ જ છે ને સમાજ માટે અથવા દેશ માટે, રાઈટ. જોઈએ અહીંયા હવે કે ભારત સરકારે શું નીતિગત પગલાં લીધા છે સ્પોર્ટ્સ કલ્ચરને ડેવલપ કરવા, સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને રિવેમ્પ કરવા માટે, સુધારા લાવવા માટે. તો ભારત સરકારે 2025માં રાષ્ટ્રીય રમતગમત નીતિ નેશનલ સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરી, જે 2001ની જે સ્પોર્ટ્સ પોલિસી છે એનું સ્થાન લેશે. આ ખાસ યાદ રાખજો. અને મેઇન ટાર્ગેટ શું છે કે 2036 ઓલિમ્પિક પર એ ફોકસ કરે છે અને ભારતને વૈશ્વિક રમતગમત પાવર હાઉસ, મિત્રો આ ખાસ કીવર્ડ યાદ રાખજો, ગ્લોબલ સ્પોર્ટ્સ પાવર હાઉસ બનાવવાનું અને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાનું આપણો એ રોડ મેપ તૈયાર કરીને આપે છે નેશનલ સ્પોર્ટ્સ પોલિસી 2025. ત્યારબાદ ખેલો ઇન્ડિયા કાર્યક્રમ 2018માં શરૂ કરવામાં આવ્યું, જેનું મુખ્ય હેતુ શું છે? પાયાના સ્તરે પ્રતિભા ઓળખ કરવી, ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરવું. ઓકે, બીકોઝ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન આપણે એક બહુ મોટો મુદ્દો છે ને, કેમ કે ટેલેન્ટ ઓળખવાની અથવા એ નજરિયાથી જોવાની જે કળા છે એ અગેન એ રિટાયર્ડ સ્પોર્ટ્સ પર્સન અથવા સિનિયર સ્પોર્ટ્સ પર્સનમાં જ હોય છે. યુવા રમતો, યુનિવર્સિટી રમતો અને જિલ્લા સ્તરીય રમતો માટે માળખાગત સુવિધા ઊભી કરવી, મતલબ ગ્રાસરૂટ લેવલ સુધી આપણે સ્પોર્ટ્સ ડેવલપ કરવું, આ એનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ટોપ સ્કીમ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના, રાઈટ, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ લોન્ચ કરવામાં આવી, જે ઉત્પ્રદર્શનકારીઓ માટે કસ્ટમાઇઝ રમતવીર કેન્દ્રિત સહાય પૂરી પાડે છે, જેમાં વિદેશી તાલીમ, સાધનો, કોચિંગ અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવાનો સમાવેશ થાય છે. અને વન સાઇઝ ફિટ્સ ઓલ અપ્રોચથી એ કામ કરતું
નથી. મતલબ એક જ નીતિથી બધાને મેનેજ નથી કરવાનું. અહીંયા જેમાં ટેલેન્ટ છે, જે રમતવીરો જે છે એ ભારત માટે મેડલ્સ લાવી શકે છે, ઓલિમ્પિકમાં ભારત માટે સારું પરફોર્મ કરી શકે છે, એ ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરી અને એમને બધી જ સવલતો પૂરી પાડવી. ઓકે, બિકોઝ મિત્રો જો સ્પોર્ટ્સના સંદર્ભમાં જો જોઈએ તો તમે મિલ્ખા સિંહની સ્ટોરી સાંભળી હશે. ભારતની ક્રિકેટ વ્યવસ્થાની જો વાત કરીએ તો ભારતે ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ જીત્યું 1983માં કપિલ દેવની કેપ્ટન્સીના અંડરમાં. તો એમની સ્ટોરીઝ ક્યારેક આપણે સાંભળતા હોઈએ કે જ્યારે એ લોકો વિદેશમાં જાય છે તો એમને શું સવલતો મળે છે, ન બરાબર સવલતો મળે છે, રાઈટ. ભલે હવે તો ઘણો સુધાર આવી ગયો છે, બટ જો બેક સ્ટોરીઝ જોઈએ જો અગેન તો અહીંયા સવલતોનો અભાવ એ પણ એક બહુ મોટું સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ રહેલું છે એમાં. ત્યારબાદ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020, તો અહીંયા NEP શું કરે છે કે રમતગમતને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ન ગણીને ઓવરઓલ સિલેબસમાં જ સિંક્રોનાઇઝ કરીને એ આગળ ચાલે છે. મતલબ સ્પોર્ટ્સ ઇઝ નો મોર અ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ. બરાબર. ત્યારબાદ મિશન ઓલિમ્પિક સેલની સ્થાપના કરવામાં આવી. કયા મંત્રાલય હેઠળ? યુવા બાબત અને રમતગમત મંત્રાલય હેઠળ એક અલગ સેલ ઊભું કરવામાં આવ્યું જે ઓલિમ્પિક સેલ તરીકે ઓળખાય છે. 2011માં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડ બનાવવામાં આવ્યું. ઓકે, જે રમતગમત ફેડરેશનમાં શાસન, પારદર્શિતા અને જવાબદારી સુધારવાનો એનો મુખ્ય હેતુ છે. જો તાજેતરની વાત કરીએ તો અમદાવાદ ખાતે વીર સાવરકર રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું, જે ભારતનું સૌથી મોટું અને વિશ્વના સૌથી આધુનિક રમતગમત સંકુલોમાંનું એક છે, જેનું કુલ બજેટ કેટલું હતું? 850 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું. જો ફાઇનાન્શિયલ સપોર્ટની વાત કરીએ તો 2014-15માં ભારતનું જે સ્પોર્ટ્સ બજેટ છે એ કેટલું હતું? લગભગ 1650 કરોડ જેટલું, જે વધારીને 5300 કરોડ જેટલું કર્યું છે ગવર્મેન્ટે. 2029માં અમદાવાદ ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. ધીસ ઇઝ કન્ફર્મ્ડ. અને 2036 સુધીમાં અમદાવાદમાં 13 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવામાં આવશે, ઓવરઓલ અલગ અલગ સ્પોર્ટ્સને લઈને નાની મોટી, અને તે એશિયાનો સ્પોર્ટ્સ સેન્ટર બનાવવામાં આવશે અમદાવાદને. મિત્રો થોડીક વાત કરીએ નેશનલ સ્પોર્ટ્સ પોલિસીની. નેશનલ સ્પોર્ટ્સ પોલિસી 2015 એ મુખ્ય 5 સ્તંભ ઉપર ડિપેન્ડન્ટ છે. નંબર 1, ગ્લોબલ સ્ટેજ ઉપર એક્સેલન્સ. સ્પોર્ટ્સ ફોર ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ માટે સ્પોર્ટ્સ, કારણ કે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ એક અંડર ડેવલપ્ડ સ્ટેજ ઉપર છે અત્યારે. આપણે કહી શકીએ કે જ્યાં આર્થિક વૃદ્ધિ માટે આ બહુ મોટું યોગદાન આપી શકે છે. અને મિત્રો સ્પોર્ટ્સ એ ફક્ત મેડલ જીતવા માટે નથી હોતું, સ્પોર્ટ્સના લીધે ઘણા બધા બીજા હેલ્થ બેનિફિટ્સ પણ હોય છે, રાઈટ. તો અહીંયા ઇકોનોમિક ગ્રોથ માટે સ્પોર્ટ્સ, ત્યારબાદ સોશિયલ ડેવલપમેન્ટ માટે સ્પોર્ટ્સ. મિત્રો અહીંયા સોશિયલ ડેવલપમેન્ટ માટે સ્પોર્ટ્સ કઈ રીતે? સમજો કે એક કોઈ બી ઇવેન્ટ છે, કોઈ બી સ્પોર્ટ્સ છે, જ્યાં એક કેપ્ટન છે અને એની નીચે અમુક પ્લેયર્સ રમતા હોય છે. ઓકે, તો અહીંયા એક લીડરશિપ ક્વોલિટી ડેવલપ થાય છે વ્યક્તિમાં. અહીંયા સામૂહિકપણે જ્યારે ટીમ રમે છે તો અહીંયા એક સહભાગિતાની પણ અગેન એક ક્વોલિટી ડેવલપ થાય છે. અલગ અલગ ધર્મના લોકો અહીંયા આવીને મળે છે તો સહિષ્ણુતા પણ ડેવલપ થાય છે. ઓકે, તો સોશિયલ ડેવલપમેન્ટ માટે પણ સ્પોર્ટ્સ એ રીતે અગત્યની ભૂમિકા ભજવી જાય છે, રાઈટ. ત્યારબાદ સ્ટ્રેટેજિક ફ્રેમવર્ક, ઇન્ક્લુઝિવ ગ્રોથ, જે પછાત વર્ગ છે સમાજમાં એમની માટે, જે વંચિત વર્ગ છે એમને પણ અહીંયા સ્પોર્ટ્સમાં આપણે ઇન્ક્લુડ કરીએ તો આપણે જે સમાવેશિતાનો સિદ્ધાંત છે અથવા વેલફેર સ્ટેટનો જે કોન્સેપ્ટ છે એ પણ અહીંયા સિદ્ધ થશે. અને લાંબા ગાળે જો વાત કરીએ તો અહીંયા ભારતને 2047 સુધીમાં ટોપ સ્પોર્ટિંગ નેશન બનાવવું, મેજર ઇવેન્ટ્સ હોસ્ટ કરવી, સ્પોર્ટ્સ એક્સેસ ફોર ઓલ અને વિલેજીસ ટુ સિટીઝ, ગ્રામ્યથી શહેરો તરફ, ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ વ્યવસ્થા, પ્રાઇવેટ સેક્ટર, KPIs અને મોનિટરિંગ, નોલેજ પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ કહેવાય છે KPIs એટલે. ઓકે, અને એનો મુખ્ય હેતુ શું છે તો ભારતને ગ્લોબલ સ્પોર્ટિંગ પાવર હાઉસ બનાવવું અને 2036 ઓલિમ્પિક્સ પર અત્યારે ફોકસ કરવું. એ આ નેશનલ સ્પોર્ટ્સ પોલિસીના મેઇન
મુદ્દા છે. આટલા ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ્સ આપણા આન્સરમાં આવવા જ જોઈએ. જોઈએ મિત્રો, ઇન્ડિયામાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા માટેના શું પડકારો છે? રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ઓછું છે, આપણને ખ્યાલ છે. સ્ટેડિયમ્સ છે તો મર્યાદિત છે. ડાયવર્સિફાઈડ સ્પોર્ટ્સ માટેના સ્ટેડિયમ્સ નથી. વિદેશમાં ઘણા બધા એવા સ્ટેડિયમ્સ છે જે મલ્ટીપર્પઝ યુઝ થાય છે, રાઈટ. એ જ સ્ટેડિયમમાં ક્રિકેટ પણ રમાય છે, એ જ સ્ટેડિયમમાં ફૂટબોલ પણ રમાઈ શકે છે વગેરે, રાઈટ. તો આવા મલ્ટીપર્પઝ સ્ટેડિયમ્સ આપણી પાસે બહુ નથી અવેલેબલ. પ્રદૂષણ, મિત્રો આ ક્યાંક આઉટ ઓફ ધ બોક્સ લાગશે તમને કે પ્રદૂષણ કઈ રીતે સ્પોર્ટ્સ માટેનું એક પડકાર છે. તાજેતરમાં દિલ્હી ખાતે ઇન્ડિયા ઓપન ઇવેન્ટ યોજવામાં આવી અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને ત્યાંના એથ્લીટ્સે કમ્પ્લેન કરી છે કે દિલ્હી ઇઝ નોટ સેફ ફોર ઇવેન્ટ્સ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ. કારણ પ્રદૂષણ સ્તર એટલું વધારે છે, હેલ્થ બગડે છે, તો સ્પોર્ટ ઇવેન્ટમાં એટલું પરફોર્મન્સ બહાર નથી આવતું. ઓકે, એટલે આ એક તાજેતરની જ ઘટના છે. હવે જો આપણે અમદાવાદની વાત કરીએ, ઓકે, કે અમદાવાદ આપણે કહીએ કે 2030 કોમનવેલ્થ, 36 ઓલિમ્પિક્સ વગેરે વગેરે. તો દિલ્હીમાં જેમ એર પોલ્યુશનની સમસ્યા છે તેમ અમદાવાદમાં નોઇઝ પોલ્યુશનની સમસ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ મુજબ અને ઇવન આ ક્રાઇટેરિયા કોઈ પણ ટેકનિકલ ક્રાઇટેરિયા છે, કોઈ પણ સિટી જેને ઓલિમ્પિક હોસ્ટ કરવું હોય એના માટેના પણ આ નિયમો લાગુ પડે છે કે તમારા જે નોઇઝ પોલ્યુશનના જે લેવલ્સ છે એ એઝ ઓફ નાઉ જે CPCBના છે આપણે રાષ્ટ્રીય સ્તરે એને ધ્યાનમાં લઈએ. દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રિ દરમિયાન 45 ડેસિબલ આ માપદંડો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રસ્થાપિત. પણ અમદાવાદની વાસ્તવિકતા શું છે? દિવસ દરમિયાન લગભગ 80 ડેસિબલ અને રાત્રિ દરમિયાન લગભગ 75 ડેસિબલ આ નોટેડ ફિગર્સ છે અમદાવાદ માટેના. અને ઓલિમ્પિક હોસ્ટ કરવા માટે આ એક ટેકનિકલ ક્રાઇટેરિયા આ પણ છે કે જ્યાં તમારા જે નોઇઝ પોલ્યુશનના લેવલ્સ હોય એ ફૂલફિલ થવા જોઈએ. ઓકે, તો અહીંયા એર પોલ્યુશન છે, અહીંયા નોઇઝ પોલ્યુશન છે, તો આ પણ એક મોટો પડકાર તો છે જ ને. ત્યારબાદ સંસ્થાઓનું રાજકીયકરણ, જે આપણે હરિયાણામાં થોડા ટાઈમ પહેલાં ઇસ્યુ જોયું હતું, જે ભારતના જે ઘણા બધા બોક્સર્સ છે ઇન્ક્લુડિંગ ફિમેલ બોક્સર્સ, એમને વિરોધ કર્યો હતો કે જે ત્યાં એસોસિએશનના જે વડા છે એ XYZ પાર્ટીને બિલોંગ કરે છે અને એ જે મહિલાઓ સાથેની છેડતીના પણ આક્ષેપો થયા વગેરે. તો આ મુદ્દો શું દર્શાવે છે કે અહીંયા જે સ્પોર્ટ્સ સંબંધિત ઓર્ગેનાઇઝેશન્સ છે એમાં રાજકીયકરણ છે, જેનો ભોગ અલ્ટિમેટલી કોણ બને છે? એથ્લીટ્સ. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સ્પોર્ટ્સ જે છે એના ડેવલપમેન્ટમાં એ અવરોધ ઊભું કરે છે. શાસન સંહિતાઓનું નબળું અમલીકરણ, જે ઓવરઓલ આપણે નિયમોનું પાલન કે વગેરે એ ભારતની લગભગ સાર્વત્રિક સમસ્યા આપણે કહી શકીએ છીએ. રમતગમત કરતાં શિક્ષણવિદોને સામાજિક પ્રાથમિકતા. ઓકે, જે આપણે જોયું કે સ્પોર્ટ્સ કરતાં એકેડેમિક એજ્યુકેશનને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. ઓકે, એટલે અહીંયા સામાજિક સ્તરે એકેડેમિક એજ્યુકેશનને પ્રાયોરિટી વધારે મળે છે, તો સ્પોર્ટ્સ કઈ રીતે ડેવલપ થશે? ક્રિકેટ પર વધુ ભાર, જે આપણે આગળ વાત કરી ગયા હતા. લિંગ પૂર્વાગ્રહો કે આ ગેમ તો આ મહિલાઓ માટે હોઈ ન શકે, તો મહિલાઓ માટે આમાં કંઈ કેરિયર છે નહીં વગેરે વગેરે. પાયાના સ્તરે વિકાસનો અભાવ, ગ્રાસ રૂટ લેવલ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયેલું, ફેસિલિટીઝ ડેવલપ થયેલી નથી. ત્યારબાદ જે ભારતના જે રમતવીરો છે એ જે ડેવલપ્ડ સ્પોર્ટિંગ નેશન્સ છે એની સામે જ્યારે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ઉતરે છે તો એમને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે, રાઈટ. કે જ્યાં સારું ભંડોળ આપવામાં આવે છે અને એ ઓવરઓલ ડેવલપ્ડ સ્પોર્ટિંગ નેશન આપણે કહી શકીએ. તો ભારત મિત્રો કોમ્પિટિશન આપણે કહીએ કે કોમ્પિટિશન કઈ રીતે પડકાર છે? કોમ્પિટિશનથી પડકાર એ રીતે ઊભું થાય કે સમજો કે વારંવાર જ્યારે ભારતના રમતવીરો
એક સ્ટેજથી આગળ નથી વધી શકતા કે મેડલ્સ નથી જીતી શકતા, તો એમનું મોરાલ તૂટી જાય છે, એમનું કોન્ફિડન્સ હલી જાય છે કે યાર અમે તો નેશનલ લેવલ ઉપર ગમે એટલા સારું પરફોર્મન્સ કરીએ પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે ક્યાંય એક લેવલ ઉપર પહોંચી શકતા નથી, રાઈટ. તો એનાથી આગળ હવે સમજો કે કોઈ XYZ પર્સન છે એ પોતાના ફિલ્ડમાં એક લેવલથી આગળ નથી પરફોર્મ કરી શકતા, તો એ બીજાને સજેસ્ટ નહીં કરે કે તમે આ ફિલ્ડમાં આવો. તો એ રીતે શું થશે, એક ટાઈમ પછી એ જે પર્ટિક્યુલર સ્પોર્ટ છે એનું ડિક્લાઇન જોવા મળશે આપણને, રાઈટ. તો સ્પર્ધા એ રીતે નેગેટિવલી ઇમ્પેક્ટ કરી શકે છે. વે ફોરવર્ડ શું છે, આગળનો માર્ગ શું ભારત અપનાવી શકે છે? તો વધુ સારા સંકલન માટે રમતગમતને સંવર્તી યાદીમાં સમાવિષ્ટ કરી શકાય બંધારણના પરિશિષ્ટ 7માં. એક સ્વતંત્ર રમતગમત નિયમનકારી સત્તામંડળની સ્થાપના કરી શકાય, એક અલગથી રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના કરી શકાય જે ફક્ત સ્પોર્ટ્સનું સંચાલન કરે છે, મતલબ કરી શકે છે. શાળા શિક્ષણ અને સમુદાય જીવન સાથે રમતગમતને ઊંડાણપૂર્વક સાંકળી શકાય, લોકોમાં અવેરનેસ લાવવી કે સ્પોર્ટ્સ એ ફક્ત મેડલ માટે નથી હોતું, સ્પોર્ટ્સથી તમારી હેલ્થ પણ સારી રહે છે. ઓવરઓલ જે આપણે સપોઝ એક વાત કરીએ એક્ઝામ્પલ તરીકે કે આપણે કહીએ કે ઓબેસિટી ફ્રી નેશન, તો ઓબેસિટી ફ્રી નેશન માટે પણ એક સ્પોર્ટની અગત્યની ભૂમિકા રહેલી છે, રાઈટ. બિન ક્રિકેટ રમતોમાં CSR દેટ ઇઝ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડિંગને પ્રોત્સાહન આપવું અને ખાનગી ભાગીદારી અથવા ખાનગી રોકાણને પણ અહીંયા પ્રમોટ કરી શકાય છે. લિંગ સંવેદનશીલતા, સમાવિષ્ટ માળખાગત સુવિધાઓ અને કોચિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ. બિકોઝ મિત્રો તમે ઘણી વખતે જોયું હશે કે સ્પોર્ટ્સ પર્સન જ્યારે એ સ્પોર્ટ્સ પર્સન તરીકે પાર્ટિસિપેટ કરતા હોય એમના કેરિયરમાં ખૂબ સારું પરફોર્મ કરી શકતા હોય, પણ એ જ્યારે રિટાયર થાય પછી એ કહેશે કે ના યાર મને કોચિંગમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, એ સ્પોર્ટ હવે એની જગ્યાએ હવે મારી કારકિર્દી પૂરી, રાઈટ. તો એ કોચિંગ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ કરવા માટેનું બહુ મોટું સ્કોપ રહેલું છે. ત્યારબાદ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન જો વહેલી તકે થઈ જાય તો એનું ગ્રૂમિંગ ખૂબ સારી રીતે થઈ શકે છે. તો શાળાઓમાં રમતગમત કાર્યક્રમોનું સમયાંતરે અમલ કરવું આપણે એક વે ફોરવર્ડ કહી શકીએ. રમતગમતમાં વિવિધતા મતલબ ક્રિકેટથી આગળ વધીને એ વૈવિધ્યકરણ લાવવું, સ્પોર્ટ્સ ડાયવર્સિફિકેશન કહી શકીએ આપણે એને. ગવર્મેન્ટ સતતપણે નીતિ દ્વારા સમર્થન આપતી રહે અને નૈતિક શાસન જે આપણે વાત કરી ગયા મહિલાઓ છેડતી સામેના આક્ષેપો છે, રાજકીયકરણ છે વગેરે, તો એ બધા મુદ્દાને આપણે ઓબ્વિયસલી સાઇડલાઇન કરવા પડે. બિકોઝ સ્પોર્ટ્સ અને પોલિટિક્સ બોથ આર ટોટલી ડિફરન્ટ. સ્પોર્ટ્સમાં જ્યારે પોલિટિક્સ આવે છે તો એ સ્પોર્ટ્સનું ડેવલપ થવું એ બહુ જટિલ વસ્તુ બની જાય છે અને એ આપણે ડિઝાયર્ડ આઉટકમ નથી મળી શકતા. રમતગમત આરોગ્ય દેટ ઇઝ સ્પોર્ટ્સ હેલ્થ, રાષ્ટ્રીય એકીકરણ, યુવા સશક્તિકરણ અને ભારતની વૈશ્વિક સોફ્ટ પાવર જે આપણે ઇન્ટ્રોડક્શનમાં આગળ વાત કરી ગયા હતા કે ભારત માટે આ એક બહુ મોટું સોફ્ટ પાવરની ભૂમિકા ભજવી શકે છે. એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી શકે છે સ્પોર્ટ્સ. મિત્રો અમુક ફેક્ચ્યુઅલ ડેટા જે આપણે આન્સર રાઇટિંગ કરતા હોઈએ તો સ્વાભાવિક છે જે આપણે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સ પર્સનના તો અમુક નામ લખવા જ પડે જે કમ્પ્લીટલી તમારે ગોખી નાખવાના છે, રાઈટ. આ બાજુ સ્પોર્ટ્સ પર્સન છે મેલ ફિમેલ ઇન્ક્લુડિંગ, અને આ બાજુના જે નામ છે એ પેરાલિમ્પિક્સના અથવા પેરા એથ્લીટ્સના તમે નામ કહી શકો છો. તો બે કોલમ અલગથી પાડેલા છે. ભાલા ફેંકમાં નીરજ ચોપરા, શૂટિંગમાં અભિનવ બિંદ્રા જેમણે ઓલિમ્પિકમાં મેડલ પણ જીત્યો હતો, બેડમિન્ટન PV સિંધુ, સાયના નેહવાલ, કુસ્તીમાં સુશીલ કુમાર, સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને ફોગાટ સિસ્ટર્સ, ઓકે ફોગાટ બેનો જે છે, બોક્સિંગમાં મેરી કોમ, હોકી મેજર ધ્યાનચંદ, ધનરાજ પિલ્લઈ, ટેનિસ લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા, રનિંગમાં PT ઉષા, મિલ્ખા સિંહ. પેરા એથ્લીટ્સની જો વાત કરીએ તો શૂટિંગમાં અવની લેખારા, મનીષ નારવાલ, તીરંદાજીમાં હરવિંદર સિંઘ, બેડમિન્ટનમાં પ્રમોદ ભગત, જેવલિન થ્રોમાં સુમિત એન્ટિલ જેમણે પણ મેડલ જીત્યો હતો અને બ્યુરોક્રેટ પણ છે સુમિત એન્ટિલ. ઊંચી કૂદમાં મરિયપ્પન થંગાવેલું. તો આ અમુક નામ છે. આ ઉપરાંત પણ તમને જો નામ લખવા હોય તો યુ આર ફ્રી ટુ રાઇટ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને અગેન તમારા સાઇડથી કોઈ ઓન ડિમાન્ડ ટોપિક્સ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.